હવે સમાચાર વિગતવાર. અંકલેશ્વરની ઓએનજીસી કંપનીમાં કાયમી નોકરીની લાલચ આપી ₹1.84 કરોડ રૂપિયાનું ફૂલેકૂ ફેરવનાર મુખ્ય સૂત્રધાર ઝડપાયો હતો. અંકલેશ્વર કોર્ટમાં રજૂ કરતા 3 દિવસના રિમાન્ડ મંજૂર થતાં પોલીસે પૂછપરછ શરૂ કરી હતી. ચોક્કસ માહિતીના આધારે પોલીસે મહાઠગને બિહાર બક્કસથી ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરમાં ભેજાબાજે ઓએનજીસીમાં નોકરીની લાલચ આપી ઘનશ્યામ સિંઘે તેના 50 પરિચિતો તેમજ ઠાકોર આહિર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી કુલ ₹1.84 કરોડ પડાવી લીધા હતા. જે બાદ મોબાઈલ બંધ કરી ઓગસ્ત પાંડે નામનો ભેજાબાજ રફુચક્કર થઈ ગયો હતો. ઓએનજીસી કંપનીમાં કાયમી નોકરીની લાલચ આપી અંકલેશ્વરના ભેજાબાજે બેરોજગાર યુવાનો પાસે ₹1.84 લાખ પડાવ્યા હોવાની પોલીસ ફરિયાદ ગત 11મી નવેમ્બરના રોજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ હતી. પોલીસે ચોપડે છેલ્લા 6 મહિનાથી જ્યારે લોકો પાસેથી રૂપિયા લઈને છેલ્લા 1 વર્ષથી ફરાર ઓગસ્ત પાંડેની ઝડપી પાડવા માટે એ ડિવિઝન પોલીસે ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરી તેના મોબાઈલના CDR મેળવી મોબાઈલ સર્વેલન્સ શરૂ કર્યું હતું. દરમિયાન ચોક્કસ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે માહિતી મળી હતી કે ઓગસ્ત પાંડે બિહારના બક્કસ જિલ્લામાં છુપાયો છે. જે માહિતીના આધારે એ ડિવિઝન પોલીસની એક ટીમ બિહાર પહોંચી હતી અને હ્યુમન સોર્સ કામે લગાડીને માહિતીની ખાતરી કરી હતી અને માહિતીના આધારે અંતે ઓગસ્ત પાંડેને ઝડપી પાડ્યો હતો અને અંકલેશ્વર લઈ આવી કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા આગામી 31મી મે સુધીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે તપાસ શરૂ કરી હતી.